અને તમામ જે દાવેદારો છે જેમણે આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરવા ઉત્સુક છે એ તમામ દાવેદારોને મળશે, સાથે સંગઠનના સાથીઓને મળશે, સેન્સ પ્રક્રિયા જે છે એ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ સ્તરે જે પ્રદેશ ચૂંટણી કમિટી છે એ તારીખ 16મી થી લઈ અને 18મી સુધી પ્રદેશ સ્તર ઉપર આ તમામ જે ઉમેદવારો છે, દાવેદારો છે એની સ્ક્રુટિની કરશે અને આ તમામ નામો જે છે એ આમ આદમી પાર્ટીની સર્વોચ્ચ જે સમિતિ છે પીએસસી એમને મોકલી આપવામાં આવશે. મને પૂરી આશા છે કે આમ આદમી પાર્ટીના તમામ કેન્ડિડેટો જે છે એ આગામી 20મી માર્ચ પછી અમે તમામ સીટો ઉપર મજબૂત દાવેદારો, મજબૂત ઉમેદવારો જે છે એ ઉતારવા જઈ રહ્યા છે અને આ પ્રક્રિયા જે છે એ ખૂબ જ ટ્રાન્સપરન્ટ અને પારદર્શક રહેવાની છે, જેની અંદર પાર્ટીના કાર્યકર્તાઓ, પાર્ટીના પદાધિકારીઓ અને સાથે સમર્થકો પણ આ જે પ્રક્રિયા છે એની અંદર ભાગ લઈ શકશે અને ગુજરાતના લોકો, ગુજરાતના યુવાનો, ગુજરાતની અંદર ગુજરાતને આ ભાજપની પીડામાંથી મુક્ત કરવા માંગતા તમામ લોકોને આમ આદમી પાર્ટીની આ સ્ક્રુટિની પ્રક્રિયાની અંદર સહકાર કરવા બદલ અને જેમણે પણ ઉમેદવારી કરવી છે, જેમણે પણ રાજનીતિમાં આવવું છે એ આ જિલ્લા સ્તરની જ્યારે આમ આદમી પાર્ટીની સ્ક્રુટિની પ્રક્રિયા, સેન્સની પ્રક્રિયા થતી હોય એમાં ભાગ લેવા માટે આપ સૌને આવકારું છું અને આવો સાથે મળીને ગુજરાતને ભાજપના અત્યાચારથી મુક્ત કરીએ, આવો ગુજરાતને સાચા અર્થમાં વિકસિત બનાવીએ, સાચા અર્થમાં ગુજરાતનો વિકાસ કરીએ.